મહર્ષિ ગૌતમ નામ અનેક વિદ્યાઓ સાથે સંકળાયેલું છે. વૈવસ્વત મન્વંતરના સપ્તર્ષિઓમાં તેમનો ઉલ્લેખ મુખ્ય રીતે જોવા મળે છે. મહાભારત અનુસાર, તેમણે 60,000 વર્ષ સુધી ધ્યાન કર્યું. તેમના 3 પ્રવર છે. ગૌતમ નામના અનેક મહાનુભાવોનો ઉલ્લેખ ભારતીય ધર્મ ગ્રંથોમાં છે. પુરાણો, મહાભારત અને રામાયણમાં પણ ગૌતમનો ઉલ્લેખ છે. આપણે જે ગૌતમ કશીની વાત કરવાના છીએ તે તગ્વેદના સર્વોચ્ચ ષર્ષિઓથી પણ પહેલા છે. ગૌતમ વસિષ્ઠ અને વિશ્વામિત્રના પુરોગામી છે. વામદેવ અને તેમના પછીનો વંશ ગૌતમ નામથી જાણીતો બન્યો. ત્રશી ગૌતમ દ્વારા શરૂ કરાયેલ ગોત્ર સૌથી પ્રાચીન છે. રામાયણ ત્રક્ષી ગૌતમ અને તેમની પત્ની અહલ્યાની વાર્તા કહે છે. રામે મિથિલા જતા સમયે અહલ્યાને શ્રાપમાંથી મુક્ત કરી હતી. તેથી, ગૌતમ મિથિલામાં રહેતા હોવા જોઈએ, જે હકીકત મિથિલામાં ગૌતમસ્થાન અને અહલ્યાસ્થાનની હાજરી દ્વારા પુષ્ટિ મળે છે. મિથિલા તેના કાયદાના વિજ્ઞાન માટે પ્રખ્યાત હોવાથી, ગૌતમ તર્કશાસ્ત્રી મૈથિલી હોઈ શકે છે. 1. ગૌતમ તર્કશી જે સપ્તર્ષિઓમાંના એક છે. 2. તીર્થકર મહાવીરના ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર. 3. અક્ષપદ ગૌતમ હિન્દુ તત્શી, ન્યાય દર્શનના સ્થાપક. ક. ગૌતમ બુદ્ધ મહાત્મા બુદ્ધ, બૌદ્ધ ધર્મના સ્થાપક, ક્ષત્રિય રાજપૂત ગોત્ર જે હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મોમાં જોવા મળે છે. તેમને ત્રશ્ગવેદની અશ્વલયન શાખામાં યાદ કરવામાં આવે છે, અને અરુણ, અરુણી અને ઉદ્દાલક તેમના વંશમાંથી ઉતરી આવ્યા છે. ગૌતમ શાખાનો ઉલ્લેખ વેદોના અદ્દાલિકી અને પ્રપંચહૃદય વિભાગોમાં જોવા મળે છે. તેઓ ત્રઠગ્વેદના 9મા મંડલના 2 સ્તોત્રો 37થી 38 અને પ્રથમ મંડલના 74મી 93 સુધીના 20 સ્તોત્રોના મંત્રોના દ્રષ્ટા છે. ગોત્રનો મૂળ વેદ યજુર્વેદ છે. હકીકતમાં, તર્કશી ગૌતમના ગોત્રમાં જન્મેલા કોઈપણ વ્યક્તિને ગૌતમ કહી શકાય, તેથી તે વ્યક્તિનું નામ નહીં પણ ગોત્ર નામ છે. વેદોમાં ગૌતમને મંત્રદ્રષ્ટા તમશી માનવામાં આવે છે. એક મેધાતિથિ ગૌતમ ધર્મશાસ્ત્રના વિદ્વાન બન્યા. ગૌતમને ન્યાય સૂત્રોના લેખક પણ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, તેમની પત્ની અહલ્યા હતી જે સવારે યાદ કરવા માટેની 5 પુત્રીઓમાં ગણાય છે. અહલ્યા બ્રહ્માની માનસ પુત્રી હતી જે વિશ્વમાં સુંદરતામાં અજોડ હતી. એક કથાનક પ્રમાણે, ઇન્દ્રએ અહલ્યા સાથે છળ કર્યું અને આ વાતની જાણ ગૌતમત્રક્ષીને થતાં, તેમણે ઇન્દ્ર અને અહલ્યાને શ્રાપ આપ્યો. શ્રાપના પ્રભાવથી માતા અહલ્યા શિલા બની ગયા, અને રામના ચરણસ્પર્શ થતાં જ, તેઓ શાપમુક્ત બની ગયા. હનુમાનની માતા અંજની ગૌતમ શશી અને અહલ્યાની પુત્રી હતી. દેવતાઓ દ્વારા ધિક્કારવામાં આવ્યા પછી, રાક્ષસ ગુરુ શુક્રાચાર્યએ ગૌતમ પી પાસેથી દીક્ષા પૂર્ણ કરી. એક પરંપરા હતી કે વેદ મોટા પુત્રને અને ઉપવેદ નાના પુત્રને આપવામાં આવતા હતા. યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે, જે નાના પુત્રને પૂજા દરમિયાન મોટા પુત્રનું રક્ષણ કરવા માટે આપવામાં આવતો હતો, અને પછીથી, ક્ષત્રિય શક્તિઓ તેમનામાં પ્રબળ બની ગઈ. તેથી, બ્રાહ્મણો ઉપરાંત, ગૌતમ ક્ષત્રિયો, રોઠોડ વગેરે, માં પણ જોવા મળે છે. આ સિવાય આપણે ત્યાં કુળ પરંપરા 2 રીતે ચાલી છે. એક બિંદુ પરંપરા, જેમાં પિતા દ્વારા ચાલેલો વંશ અને બીજી નાદ પરંપરા, જેમાં શિષ્ય પોતાના નામ પાછળ પોતાના ગુરુનું નામ લગાવે છે. જે આજે પણ સાધુ સમાજમાં પ્રચલનમાં છે. આ શતશી એટલા તપસ્વી હતા કે દેવી લક્ષ્મીજી તેમને ભોજન કરાવતા. આ જોઈને, ઈર્ષ્યાથી તમશીઓએ તેમના આશ્રમમાં એક વૃદ્ધ મરણાસન ગાયને મૂકી ગયા અને ગાય ટૂંક સમયમાં મરી જતા, તેમના પર ગૌહત્યાનો ખોટો આરોપ લગાવ્યો. આ કલંકને લીધે તેઓ આશ્રમ છોડીને, નાસિક પાસેના ક્ષેત્રમાં ગયા અને ત્યાં ગૌતમ તર્કશીએ કઠોર તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા. અને તેમના કલંકને દૂર કરવા ત્યાં ગંગાજીનું પ્રાકટ્ય થાય તેવું વરદાન માંગ્યું. શિવજીના વરદાનથી ત્યાં ગંગાજી ગોદાવરી નદી રૂપે પ્રવાહિત થયા. ત્યારબાદ તર્કશીવરની પ્રાર્થનાથી શિવજી ત્યાં ત્રયંબકેશ્વર રૂપે સ્થિર થયા. 12 જ્યોતિર્લિંગોમાં, ત્ર્યંબકેશ્વરનું નામ, આજે પણ પ્રસિદ્ધ છે. આમ આ ક્ષેત્ર મહર્ષિ ગૌતમની તપોભૂમિ ગણાય છે. આપણા કુળદેવી સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. જેની માહિતી ગતાંકમાં જાણી. મૂળરૂપે તે વિશાલાક્ષી છે પરંતુ તેમના વિવિધ સ્વરૂપોમાં શકટાંબિકા, સિદ્ધેશ્વરી, નેત્રેશ્વરી, નાગરેચી, વિશાલાક્ષી એમ વિવિધ નામથી પ્રચલિત છે. આમ છતાં આ સંદર્ભે મારું સંશોધન ચાલુ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે 51 આદ્ય શક્તિપીઠોમાં વિશાલાક્ષી જ સ્થળ અને કાલાંતરે ભિન્ન સ્વરૂપે પ્રકટેલા છે. આપણા 3 પ્રવર, પ્રવર એટલે ગૌત્રમાં થયેલા, મહાન મંત્રદૃષ્ટા ત્રશીઓ. ગૌતમ ગોત્રના, ગૌતમ, આંગિરસ અને શારદ્રત એ 3 પ્રવર છે. અહીં એક મતે ત્રીજું પ્રવર આયાસ્ય પણ છે. આયાસ્ય એ અંગિરસ કુળના એક મહત્વપૂર્ણ વૈદિક તમશી છે, જેમને આયાસ્ય અંગિરસ તરીકે ઓળખવામાં આવે છે.
તેમને સામવેદના પાઠકો અને મંત્ર સાધકોમાંના એક માનવામાં આવે છે, અને ઠગ્વેદમાં પણ તેમનો ઉલ્લેખ છે. તેઓ સામવેદના સામના ગાયક હતા. શારદવંત તે ગૌતમ ત્રશીનો પુત્ર હતો. કેટલીક માન્યતાઓમાં તેને ગૌતમ ગોત્રીયના ત્રશી તરીકે વર્ણવવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર શરદવત ત્રશી, શરદવન ગૌતમ, એક મહાન ધનુર્ધારી અને મહાન તપસ્વી હતા, જેમને કૌરવો અને પાંડવોના ગુરુ કૃપાચાર્યના પિતા માનવામાં આવે છે. તેમના વીર્યમાંથી જન્મેલા કૃપા અને કૃપાચાર્ય નો ઉછેર હસ્તિનાપુરના મહારાજા શાંતનુ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ ધનુર્વિદ્યામાં ખૂબ જ કુશળ હતા. ઔતિથ્ય ઉતથ્ય તેઓ પ્રાચીન ભારતીય પૌરાણિક કથાઓ અને મહાભારતમાં એક અગ્રણી શશી હતા, જે અંગિરસ વશીના પુત્ર અને દેવોના દેવ બૃહસ્પતિના મોટા ભાઈ હતા. વરુણ દ્વારા તેમની પત્ની ભદ્રાનું અપહરણ કરવામાં આવ્યા પછી તેઓ સમુદ્રને સૂકવા અને સરસ્વતી નદીને રણમાં અદૃશ્ય કરી દેવા માટે પ્રખ્યાત છે. આંગિરસ 8 વેદના ઘણા સ્તોત્રો તેમના લેખકત્વનો શ્રેય અંગિરાસીનોને આપે છે, મુખ્યત્વે મંડલ 1 અને 8માં. શુનહોત્ર, ગૌતમ અને ભારદ્વાજ સહિત વિવિધ અંગિરાસીનો પેટા વંશજોએ અનુક્રમે મંડલ 2, 4 અને 6 ની રચના કરી હતી. દરેક શાખામાં તેમના ધાર્મિક અને માંગલિક કાર્ય તે શાખાની પરંપરા મુજબ થવા જોઈએ. આની ચર્ચા ગતાંકમાં કરી ગયા. આપણું સૂત્ર પારસ્કર છે. કેટલાક કાત્યાયન પણ માને છે. સામાન્ય રીતે બધા જ ગોત્રોની કુળદેવી નિમ્નાનુસાર છે, જમા કાળે કરી, નામ અને રૂપ બદલાયા છે, જેમ કે આપણી કુળદેવી મૂળ વિશાલાશ્રી, શક્તિપીઠ મનાય છે. પરંતુ ગાડામાં લાવવાને લીધે શકટાંબિકા થયા. આપણા સંતાનોને વિશ્વની ઘણી વિદ્યાઓનું જ્ઞાન થાય તે પ્રશંસનીય છે, પરંતુ પોતાના ગોત્રાદિનું જ્ઞાન હોવું અતિ મહત્વનું છે. આપણે આપણા સંસ્કૃતિની સેવા માટે તેમની પાછળ સમય આપવો જ જોઈએ, કારણ આ જ આપણી મૂળ અસ્મિતા છે. આપણા આવા સર્વોત્કૃષ્ટ વૈદિક વાકયનો વારસો જીવંત રહે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આપણે આવું જ્ઞાન આપણા સંતાનોને આપવું જોઈએ. હવે પછી દેવીની સરળ અને કોઈ પણ પૂજા સામગ્રી વગર થઈ શકે તેવી પૂજાનો વિડીયો બનાવીશું. આ બધા જ વિડીયોની સવિસ્તર માહિતી માટે એક પુસ્તિકા તૈયાર કરવાનો પ્રયત્ન પણ કરું છું, જે સર્વ ગોત્રી બંધુઓ માટે હિતકલ બની રહેશે. આમ તો દેવતાની પૂજા માટે પૂજા સામગ્રી, પવિત્રતા અને સમય જરૂરી છે. પરંતુ બિના સામગ્રી કે ગમે તે અવસ્થામાં માતાની પૂજા આપણે કરી શકીએ તે માટે આગળના વિડીયોમાં તેની સંપૂર્ણ વિધિ સહિત રજૂઆત કરીશું, જેથી 5 સમયમાં જ કુળદેવીની પૂજા થઈ શકે. અસ્તુ.